નમસ્કાર ખેડૂત મિત્રો. આજે તારીખ 5/10/2024 અને ગોઢાવદર ગામે એક ફિલ્ડની મુલાકાતે આજે આપણે આવ્યા છીએ. મારો યોગેશ્વર એગ્રો એજન્સીથી. હવે ખેડૂત તો હાજર નથી, પણ ખેડૂતનું નામ છે અજીતભાઈ સોળિયા, જેઓ લોકી ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેઓ લોકી ગામના છે અને એની જમીન અહીંયા લીલિયા અમરેલી હાઈવે ઉપર આવેલી છે. લીલિયાથી જતા ડાબી સાઈડની અંદર એમનું ખેતર આવે છે અને ખેડૂત મિત્રો એમણે ઓલ ટોટલ દવાના છંટકાવ કરેલા છે અને આની પહેલાંનો છંટકાવ તેમણે 10થી 12 દિવસ પહેલાં કરેલો છે. હવે તમે ખેડૂત મિત્રો આ કપાસની અંદર તમે આખા ફિલ્ડની અંદર જોઈ શકો છો કેટલી ગ્રીનરી છે અને કેટલો ફાલ છે, ઝીંડવું છે. અને એક પણ અત્યારે હાલની તકે પણ શીશીઓ બિલકુલ એકદમ ઓછો કહી શકાય, કારણ કે 12 દિવસ વહી ગયા છતાંય લીલી સફેદ મચ્છી બિલકુલ દેખાતી નથી એવું કહી શકાય. અને ખેડૂત મિત્રો બિલકુલ આ દવાની અંદર આડઅસર નથી એવું અજીતભાઈના ફિલ્ડ ઉપરથી સાબિત પણ થઈ શકે છે. અને હજી કૂણા ડોકા અને ફૂટ વધ વિકાસ પણ ચાલુ છે અને ફ્લાવરિંગ જબરદસ્ત લીધેલું છે આજની તારીખે પણ જોઈ શકો છો ખેડૂત મિત્રો. આ અજીતભાઈના કપાસમાં અને રોડ ટચ કપાસ આવેલો છે લીલિયા રોડે, પણ તમે પણ મુલાકાત ફિલ્ડની લઈ શકો છો તો તમને ખ્યાલ આવશે કે દવાનું રિઝલ્ટ કેમ છે. ધન્યવાદ.